નમસ્કાર પ્રિયજનો, વિડિયો શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે આ વિડિયોને જોવાથી વધુ સાંભળવામાં વધુ મજા સમજાશે તો શક્ય હોય તો આ વિડિયોને એવી જગ્યાએ જુઓ જ્યાંનું વાતાવરણ એકદમ શાંત હોય. પ્રિય મિત્રો, પરંતુ તે પહેલાં એક નાની વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ, બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે. વિડિયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજાનું પણ ભલું થાય. અને હા ભક્તો, વિડિયોને એક પ્યારું લાઈક જરૂર કરજો અને તમારા YouTube ચેનલ ધાર્મિક સ્ટોરી 8ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળે. અને હા પ્રિય ભક્તો, કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો. મિત્રો, વાત એવી છે કે અમારું કામ છે સલાહ આપવાનું. અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ. હવે તમે એને માનો કે ના માનો એ તમારી મરજી. પરંતુ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારો બેડો પાર થઈ જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. આગળ તમારી મરજી, તમે જાતે જેટલા સમજદાર છો. ચાલો પ્રિય ભક્તો, આ વિડિયોમાં આપણે વધુ બકવાસ ન કરતા વિડિયો શરૂ કરીએ. શત્રુથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષ અને તાંત્રિક ઉપાયોમાં ઘણી વિધિઓનો ઉલ્લેખ મળે છે. આમાંથી એક મુખ્ય અને અસરકારક ઉપાય મીઠા સાથે સંબંધિત છે. હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં મીઠાને નકારાત્મક ઉર્જા દૂર કરવા અને શત્રુઓથી મુક્તિ મેળવવાનો અસરકારક ઉપાય માનવામાં આવે છે. મીઠું માત્ર આપણા ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી, પરંતુ તેને આધ્યાત્મિક અને જ્યોતિષીય ઉપાયોમાં પણ મહત્વનું સ્થાન પ્રાપ્ત છે. મીઠાના માધ્યમથી શત્રુની બાધા અને નકારાત્મક ઉર્જા દૂર કરવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. ચાલો આ ઉપાયોને વિસ્તારથી સમજીએ. જો તમે પણ તમારા જીવનમાં શત્રુઓથી ખૂબ પરેશાન હો, તમારા દુશ્મનો કંઈક એવું કરતા રહે છે કે જેનાથી તમારા જીવનમાં નાણાકીય નુકસાન થતું હોય, તમારો વ્યાપાર ખરાબ થતો હોય, અથવા તમારા શત્રુઓ એવા હોય કે જેઓ સામેથી તમારા પર હુમલો કરે છે અને તમે ઘણો પ્રયાસ કરો છો કે કેવી રીતે તેમનાથી બચવું, પરંતુ તમને ખબર નથી, તો આજના વિડીયોમાં શત્રુ મુક્તિનો ખૂબ જ અનોખો ઉપાય અમે તમારા માટે લઈ આવ્યા છીએ. થોડું મીઠું અહીં મૂકી દો અને તમારા જે પણ દુશ્મનો હોય, જે પણ શત્રુ હોય, મીઠાના આ ઉપાયથી તરત જ દૂર થઈ જશે. શત્રુ પરાસ્ત થઈ જશે. એવું સમજો કે શત્રુ ઘૂંટણે ટેકી દેશે અને તમારું કંઈ બગાડી શકશે નહીં. જ્યારે તમે મીઠાનો આ નાનો ઉપાય કરશો, તો આજના વિડીયોમાં અમે મીઠાનો એવો ઉપાય લઈ આવ્યા છીએ કે ભલે તમારો એક શત્રુ હોય, 1000 શત્રુ હોય, લાખો શત્રુ હોય, ગમે તેટલા શત્રુ હોય, બધા જ શત્રુ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. એવું સમજો કે શત્રુ ગમે તેટલો શક્તિશાળી હોય, ભલે તે તમારો ગુપ્ત શત્રુ હોય કે સામેથી તમારા પર હુમલો કરતો હોય, બંને પ્રકારના શત્રુઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. અને એવું સમજો કે તેઓ ફરી ક્યારેય તમને પરેશાન કરી શકશે નહીં. તો શત્રુ મુક્તિ અને શત્રુને શાંત કરવાનો જે ઉપાય અમે તમારા માટે લઈ આવ્યા છીએ, એ મીઠાનો નાનો ઉપાય તમારે કરવાનો છે. આ ઉપાય કરતાં જ સૌથી પહેલાં તમને દેખાશે કે તમારા ઘરમાં નાણાકીય બરબાદી બંધ થઈ જશે. એટલે કે તમારા ઘરમાં બિલકુલ પૈસાનો બગાડ થશે નહીં. દુર્ઘટનાઓમાં તમારા પૈસા નહીં જાય, કારણ કે જ્યાં શત્રુઓ પરેશાન કરે છે તે ઘરમાં દુર્ઘટનાઓ ખૂબ થાય છે, બીમારીઓ ખૂબ આવે છે, લોકો હંમેશા બીમાર રહે છે અને કોઈક રીતે તેમના ઘરની બરબાદી થઈ જાય છે. જે ઉપાય અમે તમને જણાવીશું તેનાથી તમારા ઘરમાં નાણાકીય બરબાદી, પૈસાની બરબાદી કે દેવાની સમસ્યાઓ તરત દૂર થવા લાગશે. જ્યારે તમે મીઠાનો આ ઉપાય કરશો તો ઘણીવાર શત્રુઓ એવું કંઈક કરી દે છે કે જીવનમાં હજારો દુઃખો આવીને ઊભા રહી જાય છે. પૈસાને લઈને પણ વ્યક્તિ પરેશાન હોય છે, બીમારીઓને લઈને પણ પરેશાન હોય છે. એવું સમજો કે શત્રુ ગમે તે કરે, ગમે તેટલો પ્રયાસ કરે કે તમને કોઈ રીતે પરેશાન કરવું, પરંતુ તેના બધા પ્રયાસો નિષ્ફળ થઈ જશે અને તે તમારું કંઈ બગાડી શકશે નહીં. જ્યારે તમે મીઠાનો આ નાનો ઉપાય કરશો, વિડીયોને અંત સુધી જુઓ જેથી તમારું ભલું થાય અને તમારા શત્રુઓથી તમને છુટકારો મળે. ઉપાયની વાત કરતાં પહેલાં, જે લોકો હનુમાનજીના સાચા ભક્ત છે તેઓ સૌથી પહેલાં વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, કારણ કે તેમની કૃપાથી જ આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે. બીજી વાત, કમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂર લખો. સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખો, જેથી મહાદેવ તમારી મનોકામના ઝડપથી પૂર્ણ કરે અને તમારા બધા કષ્ટો દૂર કરે. ઉપાય કરવા માટે તમારે લેવું છે થોડું મીઠું. મીઠું ઘણા પ્રકારનું હોય છે, જેમ કે સમુદ્રી મીઠું, જે આપણે રસોડામાં ખાવા માટે વાપરીએ છીએ, કાળું મીઠું, સાબુત મીઠું અને પીસેલું મીઠું. તમારે તમારા રસોડામાંથી થોડું મીઠું લેવું છે. આ મીઠું તમારા શત્રુઓને પરાસ્ત કરશે, તેમને શાંત કરશે અને તમારા જીવનમાંથી બિલકુલ દૂર કરી દેશે. શત્રુ ગમે તેટલો પ્રયાસ કરે, તમારું કંઈ બગાડી શકશે નહીં.
જ્યારે શત્રુએ તમારા ઘરમાં કંઈક કરાવ્યું હશે, તે પણ મીઠાના આ ઉપાયથી દૂર થઈ જશે. આ ઉપાય કરવાથી શત્રુનો કોઈ પણ પ્રભાવ તમારા ઘર કે જીવન પર નહીં રહે. વાસ્તુશાસ્ત્ર હોય કે અન્ય શાસ્ત્રો, મીઠાના ઉપાયો ખૂબ ચમત્કારિક હોય છે અને તરત અસર દેખાડે છે. જ્યાં નકારાત્મક ઉર્જા હોય, ખરાબ શક્તિઓ હોય, તેને મીઠું તરત દૂર કરે છે. આ ઉપાય કરવાથી તમે કોઈનું ખરાબ નથી કરતા, પરંતુ તમારા ભલા માટે, તમારી સુરક્ષા માટે અને તમારી જાતને બચાવવા માટે આ ઉપાય કરો છો. આ ઉપાયથી હંમેશા તમારું ભલું થશે, તમારા જીવનના દુઃખ અને કષ્ટો દૂર થશે. આ ઉપાય શનિવારના દિવસે કરવો શ્રેષ્ઠ છે, પરંતુ જો તમને ખૂબ જરૂર હોય તો તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો, ખાસ કરીને રાત્રે. શનિવાર અને મંગળવાર આ ઉપાય માટે શ્રેષ્ઠ દિવસો છે. મીઠું લો. તમારે તમારા ઘરમાંથી 2-3 ચમચી મીઠું લેવું છે. 1 ચમચી પણ ચાલશે. બેસવાની દિશા. ઘરના કોઈ એક રૂમમાં બેસો, પરંતુ તમારું મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. મીઠું હાથમાં લો. જે હાથથી તમે લખો છો અથવા મોટા ભાગનું કામ કરો છો, તે હાથમાં મીઠું લો. મુઠ્ઠી બંધ કરો. મીઠું હાથમાં લઈને મુઠ્ઠી બંધ કરો અને આંખો બંધ કરો. શત્રુનું નામ બોલો. જો તમને તમારા શત્રુનું નામ ખબર હોય તો તેનું નામ બોલો. જો ન ખબર હોય તો શત્રુ 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 21 વાર બોલો. જો ગુપ્ત શત્રુ હોય તો ગુપ્ત શત્રુ 11 કે 21 વાર બોલો. મીઠું ફેંકો. પછી ઊભા થઈને ટોયલેટમાં જઈને આ મીઠું નાખી દો અને ખૂબ પાણી રેડી દો, જેથી મીઠું વહી જાય. સાવચેતી. આ ઉપાય ગુરુવાર અને શુક્રવારે ન કરવો. શનિવાર અથવા મંગળવારે આ ઉપાય કરો અને દર શનિવાર કે મંગળવારે, જે દિવસે શરૂ કર્યો હોય, 8 વખત આ ઉપાય કરો. અન્ય સરળ ઉપાયો. નકારાત્મક ઉર્જા દૂર કરવા. ઘરના બધા રૂમમાં અઠવાડિયામાં 1 વાર સમુદ્રી મીઠાના પાણીથી પોતું લગાવો. જો કોઈ સ્થાન કે વ્યક્તિ પાસેથી નકારાત્મકતા અનુભવાય તો ત્યાં કાળું મીઠું છાંટીને થોડા સમય પછી સાફ કરો. રૂમના ખૂણામાં કાચના વાસણમાં થોડું મીઠું ભરીને રાખો અને દર અઠવાડિયે તેને બદલો. શત્રુબાધા દૂર કરવા. 1 મુઠ્ઠી મીઠું અને રાઈના દાણા લઈને કાળા કપડામાં બાંધી ઘરના મુખ્ય દરવાજે ટાંગો. મંગળવાર કે શનિવારે શરીર પરથી 7 વાર સમુદ્રી મીઠું ઉતારીને ચોરાહે ફેંકો. મીઠું અને લાલ મરચું લઈને 7 વાર સિર પરથી ઉતારીને બળતી આગમાં નાખો. વ્યક્તિગત જીવનમાં શાંતિ માટે નાહવાના પાણીમાં ચપટી મીઠું નાખીને નાહો. થોડું મીઠું કાળા કપડામાં બાંધીને પર્સમાં રાખો. રાત્રે સૂતા પહેલાં સિરહાણે 1 વાટકીમાં મીઠું રાખો અને સવારે તેને વહેતા પાણીમાં વહેવડાવો. વ્યાપાર અને કાર્યક્ષેત્રમાં શત્રુથી બચાવ. દુકાનના મુખ્ય દરવાજે 1 વાટકીમાં મીઠું રાખો. કાર્યસ્થળે જ્યાં તમે બેસો ત્યાં નાની વાટકીમાં મીઠું રાખો. જો કોઈ વ્યક્તિ કાર્યસ્થળે પરેશાની ઊભી કરતો હોય તો કાળા કપડામાં મીઠું બાંધીને તેના સંપર્કમાં લાવો. જ્યોતિષી કહે છે કે શનિવારે રાઈના તેલમાં મીઠું નાખીને પીપળાના ઝાડ નીચે દીવો કરો. ઘરની સફાઈમાં મીઠાનો ઉપયોગ કરો અને તેને નિયમિત બદલો. 43 દિવસ સુધી નાહવાના પાણીમાં મીઠું નાખો. વિશેષ મીઠાના ટોટકા. શત્રુનું નામ કાગળ પર લખી તેના પર મીઠું છાંટો. ત્રિકોણ આકારમાં વાળીને વહેતા પાણીમાં વહેવડાવો. મંદિરમાં જઈને શિવલિંગ પર મીઠું નાખેલું પાણી ચઢાવો. મંગળવારે લાહ કપડામાં મીઠું બાંધીને હનુમાનજીના ચરણોમાં ચઢાવો. સાવચેતીઓ. આ ઉપાયો કરતી વખતે કોઈના પ્રત્યે ખરાબ ભાવના ન રાખો. મીઠાનો ઉપયોગ કર્યા પછી તેને વહેતા પાણીમાં અથવા ખુલ્લી જગ્યામાં જ ફેંકો. આ ઉપાયો રાત્રે કરવાથી વધુ અસરકારક થાય છે. શનિવાર, મંગળવાર અથવા અમાવાસ્યાના દિવસે આ ઉપાયો કરવા શ્રેષ્ઠ છે. જો તમે તમારા ઘરમાંથી નકારાત્મકતા અને ગરીબી દૂર કરવા માંગો છો તો નિયમિતપણે મોપિંગ કરતી વખતે તેમાં થોડું સેંધા મીઠું નાખો. તેનાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થશે. આ સિવાય બાથરૂમની અંદર 1 બાઉલમાં રોક સોલ્ટ રાખવાથી ઘરમાં ફેલાયેલી ગરીબી માટે લાભ થશે. નિષ્કર્ષ. મીઠું શત્રુ બાધા દૂર કરવાનું અત્યંત અસરકારક સાધન છે. આ ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો ચોક્કસ લાભ થાય છે. ભલે તે વ્યક્તિગત જીવનની સમસ્યા હોય, વ્યાપારમાં બાધા હોય કે શત્રુઓથી રક્ષણની જરૂર હોય, મીઠાના ઉપાયો સરળ અને અસરકારક છે.
આ ઉપાયો સાથે સકારાત્મક વિચારસરણી અને નિયમિત પ્રાર્થનાનો પણ અભ્યાસ કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોય તો રૂમાલમાં રોક સોલ્ટ બાંધીને તે વ્યક્તિને પોતાની પાસે રાખો. આ ઉપાયથી તમે તણાવથી રાહત મેળવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર નબળો હોય તો તેણે મીઠાનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી તેનો શુક્ર મજબૂત થશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે તો તેના માટે ઘરના દરેક ખૂણામાં મીઠાની વાટકી રાખવી જોઈએ. ત્યાર પછી દર 15 દિવસે આ મીઠું બદલો. સકારાત્મકતાનો સંચાર વધશે. જો તમે તમારા ઘરને ખરાબ નજરથી બચાવવા માંગો છો તો ઘરના મુખ્ય દરવાજા પર એક કપડામાં રોક સોલ્ટનું બંડલ લટકાવી દો. લાભ મળશે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે પેપર બેગમાં રોક સોલ્ટ બાંધીને તમારા પર્સમાં રાખો છો તો તમને ક્યારેય પૈસાની કમીનો સામનો નહીં કરવો પડે. પૈસા હંમેશા તમારી સાથે રહેશે. જો તમે પણ દેવામાં ઊંડે ડૂબી થઈ ગયા છો તો તમારે ચોક્કસ મીઠાનો આ ઉપાય કરવો જોઈએ. ધનતેરસના દિવસે એક કાચના ગ્લાસમાં પાણી અને મીઠું મિલાવીને ઘરની દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકી રાખી મૂકો. આ ઉપાય કરવાથી તમારી મુશ્કેલી દૂર થઈ જશે. તમારા ઘર પરિવારમાં નકારાત્મકતાનું પ્રમાણ વધારે છે તો તમારે અચૂક ધનતેરસ પર મીઠાનો આ ઉપાય કરવો જોઈએ. નકારાત્મકતાને દૂર કરવા માટે પાણીમાં થોડું મીઠું મિક્સ કરો અને આ પાણીથી આખા ઘરની સફાઈ કરો. આ ઉપાયથી ઘરમાં સકારાત્મકતા વધશે અને ટૂંક સમયમાં જ તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. ક્યારેક પડોશીઓ એકબીજા પાસેથી રસોડાની વસ્તુઓ ઉછીના લે છે અને પછીથી પરત કરે છે. હંમેશા ધ્યાન રાખો કે આ રીતે ઉધાર પર મીઠું ન આપો કે ન લો. આમ કરવાથી પરિવાર પર આર્થિક સંકટ આવે છે, પૈસાની ખોટ પડે છે, તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. મીઠાની પણ ક્યારે ચોરી ન કરવી. જો કે મીઠું ખૂબ સસ્તી વસ્તુ છે, પરંતુ તેની ચોરી કરવી ખૂબ મોંઘી પડી શકે છે. પૈસા આપ્યા વિના કોઈનું મીઠું ખાવાથી ઘણી રીતે નુકસાન થાય છે. આ ટોટકા શ્રદ્ધા આધારિત છે. આ ધાર્મિક અને લોકજીવનના અનુમાન અનુસાર અજમાવવામાં આવે છે. વૈજ્ઞાનિક પુરાવા ન હોવા છતાં અનેક લોકો આને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ માટે અનુસરે છે. મીઠું અને ઘીથી બનેલી દીવો શનિવારે વટવૃક્ષ નીચે પ્રગટાવો. ખાસ કરીને શનિવારે મીઠું નાખીને ઘીથી દીવો વટવૃક્ષ નીચે લગાવો. લાભ: શનિ દોષ નાશ થાય છે. મીઠું ભરેલું લાલ કાપડ તિજોરીમાં રાખવું. લાલ રંગના કાપડમાં મીઠું ભરીને તિજોરી કે ધન સ્થળમાં રાખો. લાભ: નાણાકીય તંગી દૂર થાય છે. મીઠું અને ખાંડ મિશ્રિત પાણીથી નાહવું. મીઠા પાણીથી પાયા ધોવા. હાફ બકેટ પાણીમાં 1 ચમચી મીઠું. સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પાસે મીઠું પાણી છાંટો. દરરોજ સાંજના સમયે મીઠું મિશ્રિત પાણી ઘરના પ્રવેશદ્વાર પાસે છાંટો. લાભ: દુષ્ટ શક્તિઓ દૂર રહે છે અને ઘરમાં પવિત્રતા રહે છે. દર શુક્રવાર સાંજે આ પાણીથી ઘરના મુખ્ય દરવાજા તથા ઘરના ખૂણા ધોવો. લાભ: ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહ થાય છે. ઘરમાં મીઠું ભરીને ચાંદીની ડબ્બીમાં રાખવું. ચાંદીની નાની ડબ્બીમાં થોડું મીઠું ભરીને રસોડામાં દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો. લાભ: ઘરમાં શાંતિ રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે. મીઠી રોટલી ગાયને ખવડાવવી. દર શુક્રવાર કે સોમવારે મીઠી રોટલી બનાવી ગાયને ખવડાવો. લાભ: લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, ઘરમાં સમૃદ્ધિ આવે છે. ખાસ કરીને શુક્રવાર કે પૂનમના દિવસે નહાવા પહેલાં પાણીમાં મીઠું અને ખાંડ મિશ્રિત કરો. લાભ: શારીરિક ઉર્જા વધે છે અને મન પ્રસન્ન રહે છે. જો તમને કંઈ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખી દેજો. તો દોસ્તો, મળીએ આવા જ જાણકારી ભર્યા નવા વિડીયોમાં. તો દોસ્તો, વિડીયોને અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર.